7 તારીખ સન્ડે મોર્નિંગ 9:30 વાગ્યા છે અને સ્ટોર પર પહોંચ્યા છીએ. હવે સ્ટોર પર શું કામ ચાલી રહ્યું છે ચેક કરીએ. આપણે સન્ડે છે તો ઓલમોસ્ટ કાલે તો બધી ગાડી અમે ડિલિવર કરી દીધી છે, સિવાય એક ગાડી છે જેની અંદર અમે લોકોએ એસેસરીઝનું કામ હતું. એ ગાડી આજે અમે વોશ કરીને આપશું. એના સિવાયની વાત કરીએ તો ઓફિસમાં યસ સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. તો સાફ સફાઈ બધા ગ્લાસીસ છે, ગ્લાસીસને સાફ કરી અને જે પણ બધો સ્ટોક જે લાગેલો હોય છે એસેસરીઝનો, એ બધો સ્ટોક જે અમુક ખાલી ખોખા હોય એને રિમૂવ કરીને પ્રોપર પાછો એને ગોઠવીને પાછા રેકમાં મૂકશે અને થોડું જેટલી માટી ચોટી હોય બધી માટી રિમૂવ કરીને કરશે. એના પછી જેટલું ડિટેલિંગ માટેનું જેટલું અંદર અમારા ગોડાઉન છે એ બધું સાફ કરે છે અને ત્યાં જ્યાં જ્યાં માટી વધારે લાગેલી બધું સાફ થશે. જે મશીનનો જે ડિસ્પ્લે એરિયા છે, જે મશીન બધા લાગતા હોય છે, બધું બી સાફ થાય છે અત્યારે. એના પછીની વાત કરીએ તો આ બધું ડિપાર્ટમેન્ટ લાઇટ્સ વગેરેનો છે. તો આમાં જે બધી લાઇટ્સ પડી છે એ લાઇટ્સને નંબર વાઇઝ ગોઠવી અને બધું રેકમાં અંદર ગોઠવવામાં આવશે. લાઈક એમ્બિયન્ટ લાઇટ છે, પ્રોજેક્ટર છે, હેડલાઇટ, ફોગલેમ પ્રોજેક્ટર છે, એલઈડી વગેરે છે, સ્પીકર છે, સ્પીકર રિંગ છે. તો આ બધું સેટઅપ કરી અને વ્યવસ્થિત ગોઠવવામાં આવશે. જે ખોખા પડ્યા છે એની અંદર વધારે જે માલ પડ્યો હોય સ્ટોકમાં એ અંદર મૂકેલો હોય છે, તો એ બધો સ્ટોક વ્યવસ્થિત કરી અને વ્યવસ્થિત રેકમાં મૂકવામાં આવશે. એના પછી બધી જગ્યાએ થોડી જ્યાં જ્યાં માટી લાગેલી સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. તો સન્ડે છે, આજે કામ લીધા નથી વધારાના, તો એ પ્રમાણે સાફ સફાઈ કરી રહ્યા છીએ. તો હવે કમ્પ્લીટ સાફ સફાઈ થશે. બરાબર હવે પહોંચીએ છીએ આપણે અંદર કેબિનમાં. ચલો તો પછી હવે થોડા કામ છે એ કામ બી કરી લઈએ. જે બિલિંગ્સના બધા કામ છે એ કામ પૂરા કરી અને પછી સન્ડે છે તો હાફ ડે રહેશે આજે,